હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અમારી જો, અને વરસાદ આખી રાત ચાલુ છે અને અત્યારે ચાલુ જ છે. તો જો એને મસ્ત છે ને, ઓલું શિમલા મનાલીમાં હોય ને એવી ફિલિંગ છે. બસ ખાલી હવે છે ને સ્નો પડવાનો બાકી છે. જો કેટલું ઠંડુ ઠંડુ વેધર થઈ ગયું છે. દરિયામાં કેટલું ફોગી છે ને, ત્યારે ઝૂમ કરીશ ને તો તમને પાણી નહીં દેખાય, એટલું ફોગી વેધર છે. સારું, ચાલો છે ને, વાગી ગયા છે 7:15. આજે માન્યા ન જવાનું હોય ને એટલે થોડુંક મોડી કિચનમાં જાવ તો ચાલે. એટલે હવે જઈશ કિચનમાં, લોટ બાંધીશ, ચા બનાવીશ ને મિશ્રી માટે કંઈક લંચ રેડી કરીશ. જો આ બાજુનું છે ને, આ કમળ એટલું મસ્ત ખીલું હતું પણ એ લંઘાઈ ગયું ને, આ એવું ને એવું રહ્યું છે. જો હજી આ તો ખીલું નથી, ખબર નહીં ક્યારે ખીલશે. તો ગાઈઝ હવે વાગી ગયા છે બપોરના 12 અને મારું ઓલમોસ્ટ કામ તો ફિનિશ થઈ ગયું છે. પણ જો અહીંયા શિવલિંગ પણ આવી ગઈ છે. તો અહીંયા શિવલિંગ છે, જો તો આ શિવલિંગ છે ને. બાકી અહીંયા જો દીવા છે, તો આ દીવાને કરવાના છે મારે. તો આ દીવા કેમ કે બીજી જગ્યાએ પૂજા હોય ને ત્યાંથી સીધું જ અહીં લઈ આવ્યા છીએ, એટલે આ દીવાને હું ક્લીન કરીને રાખી દઉં. બધી મેં તૈયારી તો કરી રાખી. હા લોટસ એક ઓલું તો સાવ લંઘાઈ ગયું. જો હવે છે ને એમાં એવું થયું છે કે પૂજા પોસ્ટપોન થઈને મંડે ગઈ છે, તો આજે નથી હવે સન્ડે, કેમ કે આજે છે ને સ્પેશિયલ દિવસ હોય એ લોકોનો યોગનો. તો યોગ દિવસ છે આજે, તો કે પછી દોડાદોડી થાય ને આમથી આમ, એટલે ત્યાંથી દીદીનો ફોન આવ્યો કે મંડે રાખીએ. તો મેં કીધું વાંધો નહીં, મંડે રાખશું. તો હવે ફ્રૂટ ને ફ્લાવર્સ જે લઈ આવી છું એ બધું ફ્રીજમાં રાખી દઈશ ને. અત્યારે આ દીવાને બધું સાફ કરીને રાખી દો, હવે મંડે રાખશું. અને કમળના ફૂલ લઈ આવી હતી, તો એટલે જ મેં કીધું મસ્ત લાગશે ડેકોરેશનમાં પણ. અને વરસાદે તો જાણે એવી જમાવટ લીધી છે ને કે વાત પૂછોમાં. આખી રાત અહીં આવ્યો છે, અત્યારે ઘડીએ ને ઘડીએ ચાલુ જ છે છાંટા. અત્યારે ઝરમર ઝરમર ચાલુ છે અને વાતાવરણ એટલું ઠંડુ થઈ ગયું છે કે વાત પૂછોમાં, હે ને માની. અને બધાથી બેડ તો સવારમાં ઈ થઈ ગયું મારે કે મીસુ છે ને આજે લંચ બોક્સ ને વોટર બોટલ બે ભૂલી ગઈ છે. તો આમ તો એ છે ને પાણી બહુ ઓછું પીએ છે હમણાં, બોટલ ભરી હોય આવે ત્યારે. અને લંચે ક્યારેક કરે ને ક્યારેક, કેમ કે મમ્મી એ ટાઈમ નહોતો, એ જ વાંચવું હતું ને મારે એ જામ કરવું હતું ને ઓલું કરવું હતું ઘણી વાર. પણ લઈ ગઈ હોય ટેન્શન ન હોય, નથી લઈ ગઈ ને એટલે એમ થાય છે કે આવું ટાઢોળા જેવું છે ને તો એને ભૂખ લાગશે કે ખબર નહીં શું કરશે. હવે આજે ભૂલી ગઈ છે. એમાં એવું થયું, સવારમાં દીદી આવ્યા હતા બધું આપવા માટે, તો હું એમની જોડે બેઠી હતી અને એને જાતે જ નાસ્તો આજ કરી લીધો. રોટલી કંઈ ટાઈમ ન હોય, ચા મેં મૂકી દીધો, ધીમા ગેસે થતો હતો. તો મેં કીધું ચા લઈને પાઉંપટ્ટી તું નાસ્તો કરી લે. અને નીકું મૂકી આવ્યા ને વોટર બોટલ લંચ બોક્સ પ્લેટફોર્મ પર જ રહી ગયું એમને. તો દીદી એટલે કે અમે મેડિટેશનમાં જઈને એ દીદી, વળી તમે લોકો કન્ફ્યુઝ થઈ જશો કોણ દીદી દીદી કરે છે. એટલે અમે જ્યાં મેડિટેશનમાં જતા હોય ને એ દીદી આવ્યા હતા સવારે એમ. અને વાતાવરણ આવું થયું છે, પાપડનો ઢગલો પડ્યો છે અહીંયા. જો મેં કેવો સરસ મસ્ત તડકો નીકળ્યો તો, કાચરીને ઓલા ભૂંગળા તપાવા કાઢ્યા હતા. હવે એને નો ભરાય કે નો બહાર રખાય, હવાઈ જાય. પાપડ તો લાબડા થઈ જશે. એટલે અહીંયા આપણે એમ થાય ને મસ્ત સૂકું વાતાવરણ છે, સુકાઈ જાય. પહેલી વાર પાપડ બનાવ્યા ને તો એમને તડકો ન ખાય તો એ શેકાતા હતા, મસ્ત સુકાઈ ગયા હતા. અને આ સુકાઈ ગયા હતા. તો વળી ડાય થઈને મેં છે ને ભૈરા નહીં, મેં કીધું હજી તડકો ખાધા વગર તો આપણે પાછું આમ મગજમાં ઓલું હોય ને તડકો ખવડાવવાનું એમ. તો હવે હે ને આમ લાબડા જેવા થઈ ગયા છે. હવે સોમવારે પૂજા એટલે ગઈ આપણે કે કારતક મહિનાનો છેલ્લો મહિનો છે ને આ કારતક મહિનામાં છે ને અહીંના લોકો બહુ જ માને, પૂજા કરે બધી, મતલબ. તો છેલ્લો દિવસ છે ને તો અને સોમવારે છે એટલે શિવ પૂજા છે, તો સોમવાર સારું કહેવાય ને એટલે સોમવારે રાખી પછી એવું છે. ને અત્યારે છે ને હું એકવાર કહેતી હતી ને વિડીયોમાં, અયપ્પાનું વ્રત લે. એના લોકો જેન્ટ્સ હોય ને અયપ્પાનું વ્રત લે, બહુ કઠિન વ્રત હોય એમ કે ચપ્પલ ન પહેરે, પછી કપડાં છે ને બ્લેક કલરના જ, કા રેડ ને કા બ્લેક આખા પહેર્યા હોય, નીચે ધોતી ને ઉપર જભો. અને જમવામાં કંઈક આખો દિવસ ભૂખા રહીને સાંજે જમે, નીચે સુવાનું, બધું વ્રત હોય છે બધાય. બહુ તો મને એના નિયમ થોડા ઘણા ખબર છે, બધા કહેતા હોય એટલે. બાકી શું હોય હજી બહુ કઠિન હોય એમ કે. તો એ લોકોનું છે ને આખો કારતક માસે એ લોકો વ્રત લેતા હોય એના લોકો.
સારું ચાલો બહુ વાતું થઈ ગઈ. હું દીવા ઓલા છે એ ધોઈ નાખું, ક્લીન કરી લઉં. અને વાગ્યા છે 12:15. પછી જોઈએ રસોઈ બનાવીશ. થોડું ખીરું બેટર પડ્યું છે, કાલે ઢોકળા બનાવ્યા હતા એના. તો હાંડવો ખાવો હોય તો હાંડવો, અને ઢોકળા ખાવાશે તો ઢોકળા. શું ખાવું જ માન્ય? ઢોકળા. તો મીસુને ઢોકળા એટલે થોડુંક મેં છે ને વધારે જ પલાળ્યું હોય, કેમ કે બહુ ભાવે અમારે બધા. મીસુને તો બહુ, મને ભાવે એટલે બેટર રાખી દીધું છે. તો અત્યારે ગરમા ગરમ પાછા બનાવશું. ને વાતાવરણ એવું જ છે કે મસ્ત ગરમા ગરમ ઢોકળા ભાવે એવું, હે ને માન્ય? લાઈક, શેર, સબસ્ક્રાઇબ. માને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને જો ગરમ ક્લોથમાં આવી ગયા છે બેન. રેનિંગ ક્લોથ પહેર્યા છે એટલે જ રેન આવે છે જો. તો અહીંયા માખણ ઓલું મલાઈ મેં મેળવી હતી તો ગાઈસ ભૂલી જ ગઈ હતી. હાલો હવે મલાઈ ફટાફટ માખણ કરી લઉં. અને આઈ હોપ કે જલ્દી થઈ જાય માખણ. આવી જાય ઠંડુ ઠંડુ છે ને તો ચાલો. અહીંયા જો ઘી ગરમ કરવા રાખી દીધું છે. મને જો ટીવી કેમ જોવે જો. મારે બેસવું છે ઇસ્ત્રી કરવા માટે. મીશુને લેવાનો ટાઈમ થશે, પણ આ વરસાદ ખબર નહીં આ શું કરવાનો થયો છે. જો જમાજમ ચાલુ છે સવારનો, કાલ રાતનો વરસાદ આવે છે. આપણે આમાં હે ને કારેલા ને બી વાવવાના છે. તો મારે છે ને માન્યા પાસે વવડાવા હતા. હું કેદુની રાહ જોઉં છું. માનો સીડ કેમ ગ્રો કરે તારે જોવું છે? હા. ચાલ, હું કેટલા દિવસથી તારી વેઇટ કરું છું. હાલે સીડ પકડ. ચાલ જો અહીંયા કારેલાના સીડ છે આપણી પાસે. અને આ જો ઉપરથી કચરો ફેંકો કો કે આવું નવું છે આપણું. જો આને પહેલાં છે ને માટીને આમ કરી નાખવાની. ઓકે શું કરું? પકડ તું ઊભી રહે ને તર ઉઠશે. આ પકડ. હા ચાલો જો આને છે ને આમને વરસાદ આવે છે એટલે રાખી દઈએ. પાણી પાવાની જરૂર નથી, માટી ભીની છે. જોઈએ હવે આમાં સીડ ગ્રો કરે છે કે નહીં. માન્ય એવા આવ્યા છે ને, હે ને? લાવ ન્યાની આમ પારીએ રાખ દો. લાવ વરસાદે તો ભારે કરી છે ને. મારે ટાઈમ થઈ ગયો મિશ્રીને લેવાનો. કેટલા આમ તો જો દરિયામાં વરસાદ પડી રહ્યો છે. જો દેખાતું નથી કંઈ. અને માન્યાને જો ઘરે મૂકીને જાઉં છું હું, કેમ કે વરસાદની કેમ લઈ જાવી ખોટી પલાળવી. રેનકોટ પહેરી તો એટલે પલળી જાય. માનો તું ટીવી જોઈશ ને? ઓકે. અને બહારથી હું લોક કરતી જાઉં છું. ઓકે, બહાર નીકળતી નહીં, ગેલેરીમાં ન જાજે હો બેટા. કેવી ફિલિંગ આવે સ્વેટર ઉપર જેકેટ પહેરવાનો? સોરી, જેકેટ ઉપર રેનકોટ પહેરવાની. નીચે સ્વેટર ઉપર રેનકોટ. તો આજ છે ને જોઈને મને છે ને અમને હસવું આવતું હતું. અડધા રેનકોટ પહેર્યો હતો અને અડધાવે જેકેટ પહેર્યા હતા. અને માન્ય મિશ્રીએ તો સ્વેટર ઉપર રેનકોટ પહેરી લીધો. તો વાતાવરણ કંઈક આવું છે તો કંઈ સમજાતું નથી. શિયાળો છે કે ચોમાસું છે, મિક્સિટ. તો મેં છે ને શોર્ટ વિડીયો બનાવવા માટે ત્યાં થોડુંક શૂટ કર્યું છે. તો શોર્ટ વિડીયો બનાવશું આપણે. જોજો તમે, હું એમાં તમને બતાવીશ. અડધાવે રેનકોટ ને અડધાવે સ્વેટર કેવું લાગે છે. જો અહીંયા ઢોકળા મસ્ત બની ગયા છે ગરમા ગરમ. એક પ્લેટ બની ગઈ, બે બેનુંને આપી દીધી છે. હવે આ એક પ્લેટ જ જોશે, પણ આ એક છે તો હવે કરી નાખું, ખવાઈ જશે બપોર પછી ઉઠીને. ધાણાભાજીથી ભરપૂર કરી દીધા છે. નકરી ધાણાભાજી જો અહીંયા બે જમવા બેસી ગયું છે. મીસુ કેવી ભૂખ લાગી ગઈ હતી આજે લંચ બોક્સ વગર? હાલી જાય અમારે નો ખજ આપે તો ગામીશ. અત્યારે નો આપો તો હાલે. હાલે માન્ય ડીશ ગરમ છે અડી જાય નહીં. ગાઈસ વાગી ગયા છે હવે સાંજના 7 અને હાલો ફરી પાછા જઈએ કિચનમાં. કટ થઈ ગયો છે અને લોટ મિશ્રીએ બાંધ્યો છે. અને શું કર્યું છે ખબર છે? એને મેં કીધું લોટ બાંધી દે, હું એડિટિંગ કરતી હતી. તો પાપડનો લોટ ભર્યો હતો ને એનો લોટ બાંધી નાખ્યો રોટલીનો. ચોખા ને ઘઉં મિક્સ હતા. હવે કાંઈ વાંધો નહીં, એની જ રોટલી ખાવાની છે આપણે. ચોખાની ઘઉંની મિક્સ રોટલી થાય જ એટલે ગરમા ગરમ કરતી જઈશ ને ખાતા જશે. તો મીસુ બેન કંઈક આવા ભગાવે રહે કે મમ્મી લોટ કેમ સફેદ સફેદ લાગે છે. જય શ્રી કૃષ્ણ નિકુંજ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? બધાય મજામાં. મીસુ તુંય નથી આવી. જય શ્રી કૃષ્ણ.
ચોખાની ઓલી પાપાની રોટલી કેવી લાગી નિકુંજ? પાપડની રોટલી ને ભીંડાનું શાક મસ્ત મજા આવી ગયો. રોટલી વધારે ખવાણી ને આ રોટલી વધારે ખાઈ શકાય ઘઉંની કરતા નિકુંજ, હેવી ન લાગે. ચાલો મીશો આ નહીં આવડો કલર લોસ એન્જલિસ કેલિફોર્નિયા. ચાય પે ચલતે હે ચાય પે હે ના તો અમારે જવાનું છે ચા પીવા ફ્રેન્ડના ઘરે. બારે વરસાદ ઝરમર ચાલુ છે તો બધા રેડી થઈ ગયા છે. ભાઈ 8:30 તું 8:30 વાગી ગયા. શું છે લેંગી નો બદલાવે, આ પેર સરસ છે, અલગ અલગ થઈ જાય ઓલું. હાલ આપણે નીચે ઊભા રહી ત્યાં ડેડી ની આવશે. ચાલ ટીક્ષાબેન લોટ બાંધે છે, ઓબ્ઝર્વેશન કરી છે કેવા બને. ગાંઠિયા મળે એનો લે, આંટી ગાંઠિયા મળે ને એનો લે. કઈ નઈ આવા જ આવડે. ના ના ઈ આ દ્રષ્ટિબેનના સરસ જ થાય છે. એક પૂરું કરે પછી ના તમે કરો જોવું છે. આ સરસ જ થાય છે તમારે. તો પણ તમે કરો તમે ભલે હું આમાં પછી કરો, ઈ મારે એમ જ શીખવાડ્યું હતું. ગાંઠિયા પાર્ટી, ચા પાર્ટીમાં જ ગાંઠિયા પાર્ટી આવી. બીજા ફ્રેશ થઈ નાખ દેવો હિંગ તો એક તો મરી જાજી નાખી. ઊભી થવાની ટાઈમ થઈ ગયો. બધે જમીને તો અહીંયા અમારી છે ને ચા પાર્ટીમાંથી ગાંઠિયા પાર્ટી થઈ ગઈ ને છોકરીઓ જો છેલ્લે આવી છે ચા ને ગાંઠિયા ખાવા માટે તો ખાય છે. અને અમે બધાએ ખાઈ લીધા અને ગાંઠિયા ખાધા પછી પણ 2 કલાક બેઠા હતા. પહેલાં પણ બહુ બેઠા અને હવે આવી ગયો છે જવાનો સમય. તો વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરી લેશું. વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને, ગુડ નાઇટ.